વચને હાલવું જોઈએ. નકે જો ગુરુના વચને નહીં હાલે તો મન તમને ક્યાંય લઈ જશે ખોટા માર્ગે અને ખોટા માણસોની સોબત કરાવશે. એટલે સંતો શું કહે છે? સોબત કહેવાની નહીં કરવી, સોબત કહેવાની આપણે નહીં કરવી. એના માટે એક ભજન દ્વારા સંતો સમજાવે છે. સંતોના દેહ વિલય થઈ ગયા, આપણા માટે વાણી મુકતા ગયા કે હવે આમાં ભટકાણા છે. તમે ચેતી આવવાનો સંગ કરતા નહીં કે બેદરનો સંગ નથી બેદરનો સંગ નહીં કરવો. બેદર કેને કહેવાય? દહીંમાં દૂધમાં બેમાં પકડાય. દહીંમાં દૂધમાં એ આપણે પાસે મીઠું બોલતો હોય, તમારી વાતો થઈ જાય, તમારા પેટમાં આખો ભરી જાય, મીઠું મીઠું બોલી આખો ભરી જાય અને પછી પગ ખોરા કરે, કેવી હાલત થાય? લશ્કર ભેડો લે ને એવી મીઠા બોલો પગ હોય એટલે સમજી લેવાનું કે આ કઈક દાળમાં ખાવું છે. વાણીમાં વાલપણ દાખવે હૈયે કપટ આમાં ધોરણના ભેગાના બેસીએ એમાં પદ પોતાની જાય. ઘડીકમાં રંગ ચડે, ઘડીકમાં ઉતરે, ઘડીકમાં વૈરાગી બની જાય. બસ આવામાં જે માણસો રહ્યા એનાથી દૂર રહેવું. બેદરનો કોઈ સંગ ના કરવો. બેદર ગુરુ પાસે કઈ હોય, તમારા પાસે કઈ હોય, તમારી વાત લઈ આને કરે, આની વાત લઈ મને કરે, એની વાત એ વાતો લેવા આવતો હોય, એને ભજન સત્સંગથી કોઈ મતલબ હોય નહીં, એને ગુરુથી મતલબ હોય નહીં. એ તો બધી ઇન્ક્વાયરી કરવા પડતો હોય. અહીં શું ચાલે છે, અહીં શું ચાલે છે, અહીં શું ચાલે છે, અહીં શું ચાલે છે. પછી કે મેં આટલા ગુરુ ફેરવ્યા, એટલે આટલા ગુરુ નથી ફેરવવા, તું ખાલી ફરી જાય એટલે વાર્તા પૂરી થઈ જાય. તારે ગુરુ નથી ફેરવવા, તું ફરી જા, તું નિરાતે બેસી જા, તું સદગુરુના વચનના આધારે તારું કલ્યાણ થશે. તો આવાનો શરણ કરવો નહીં. એટલે સંતો કહે છે કે સોમણના કોઠા મટી રે, સોમણના કોઠા મટી રે, મારા કુવા ખાંડ મારવાના, મારા કુવા ખાંડ મારવાના, જીવું તે સોમણ નાખો શાંતિ તારા કુવામાં, માંડ મારા વાલા, ટીપુ તેને તપાસતા મીઠપ ન હોય, માંડ મારા વાલા. મુલ્લાજીના લગ્ન હતા, નસરુદ્દીન મુલ્લાજી ગામના લગ્ન અને પાણીની જરૂર પડી તો કે ગામના કુવા હે કે હા હે ખારા હે. મુલ્લાજી પૈસાદાર હતા, 2 બોરી ખાંડ ડાલ દો, 2 બોરી ખાંડ નાખી દીધી,
मीठा हुआ कि नहीं? अरे 4 बोरी डाल दो। ट्रक भरे खांड मंगाई, खाना कुओं में ठोकी बुला दिए। अब मीठा हुआ तो खारो रे जेनो तळो छ खारो છે જેનો તળિયો જ ખારો છે કોઈ મીઠું થાય એમ વન વન ચંદન ના નિપજે સર્વે નારી સતી ના હોય સમાગમ સંતનો સર્વે ગજ શીશ મોતી ના નિપજે વન વન ચંદન ના હોય જળ જળ કમળ ના હોય દરેક ભૂમિમાં આંબા ઉગે નહીં ના ઉગે ધરતી ખરાબ છે ખારા પાટમાં તમે આંબાનું બીજ રોપવા સફેદ રણમાં જઈ ઉગે ના ઉગે સફેદ રણ નકરું મીઠું જ છે અગર છે ત્યાં કાંઈ ઉગે તો એમ આપણી ભૂમિકા બુદ્ધિ રૂપી ખેતર આપણું ખરાબ છે એમાં ગમે એટલું અમારો સત્સંગ નાખવી કોઈ ટકે નહીં તો પહેલા શું કરવું પડે ખેતર સોચવું પડે ધરા તપાસીને ધરતી ખેડાવો આ કાળના ડોંગા કટાવો પછી નિજ નામના એમાં બીજક નકામણ વિગતેથી બબરાવો આંબો અમર છે સંતો કોક ભૂમિને ભાવે પણ કોક બધાયને નથી કીધું કોક ભૂમિને ભાવે આ ભક્તિ રૂપી આંબો આ સદગુરુના વચનમાં જે રહેવું બહુ કાઠું છે ગુરુના વચનમાં રહેવું ને બહુ કાઠું છે કોક ભૂમિકાને ભાવે કોક રહી શકે બાકી ગુરુના વચનમાં અર્ધે આઈ કોક પડી જાય કોક એક દે કોઈ બે દે કોઈ વર્ષ 5 25 પૂર્ણ પ્રીત નિભાવ છે એના ઘર કોઈ નામ શીશ સદગુરુ કદાચ કસોટી કરે તો એમાંથી પાર ઉતરી જાય અર્જુનને એકથી અભમ આવ્યો અર્જુનને અભમ આવ્યો મારા જેવો કોઈ બાપુ તમારો ભગત નહીં મારો પ્રશ્ન કરાવે છે કૃષ્ણ ભગવાને હાય હા કરી બરાબર છે તું મારો ભગત હાલ આપણે એકથી 12 જાવી એકથી 12 ગયા અને ગામડામાં ખેતરમાં ગયા જંગલમાં અને એક ભગત હતો અને આમ નહીં મૂતો તો અને વાળ લબડતા હતા લાંબા ઈ કેવલો ભગત આટલા મૂતો છે એના વાળમાં કાન મૂકી નાખ્યો અર્જુન જીઓ આમ વાળ ઉપર કાન મૂક્યા તો વાળમાંથી કૃષ્ણ 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 અવાજ આવતો હતો કે તારે આવું થાય છે અર્જુને માફી માંગી મારાથી નહીં હવાયા ભગત પડ્યા છે જેના રોમ રોમ હરવો ને રૂવાડું ગુરુનું નામ લખ્યું એટલે કે અર્જુન આપ ના રાખો એટલે અહંકાર કૃષ્ણ પરમાત્મા એ જ વખતે ઉતારી દીધું કે તારાથી નહીં હવાયા પડ્યા છે એ સબરે એ આખું પ્રકૃતિને ફેરવી નાખી હતી કેટલું એનો પસંદનો પડ હશે આપણે આપણું મને લખતું નથી કરી શકતા સક્રિય પ્રકૃતિને ફેરવી નાખી હતી ઝાડવાની અંદર તે રામ રામ અવાજ આપતો હતો અહીંયા વાઇબ્રેશન લાગતું આપણું વાઇબ્રેશન આપણા પર નથી લાગતું ઘડીકમાં રંગ ઉતરી જાય અને કોક દોરંગા ભેગા બે વાતો કોક દોરંગા કરે એટલે એના વાતમાં તમે ઇન્વોલ્વ થઈ જાઓ અને તમારું જે શ્રદ્ધા અને નિષ્ઠા અને વિશ્વાસ છે એ તમે ગુમાવી દો અને એકવાર શ્રદ્ધા વિશ્વાસ અને નિષ્ઠા ગુમાવી દીધી પછી એ ભેગું થતું નથી મન મોતીને કાશ તૂટ્યા પછી એ સાંધો થતો હાથો ને હાથો જ રહે એક થાય નહીં એમાં કીધું કે આ રસ્તો છે સદગુરુના વચનમાં શ્રદ્ધા વિશ્વાસ અને નિષ્ઠાનો અને સ્વયંનો માર્ગ છે બીજા કોઈનું આમાં જોવાનું નથી નકે જો આવા બેદલ મળી ગયા ખાના પાટવાળા એ તો પોતે તો બગડેલો છે તમને બગાડશે એમાં કીધું ટીપુ તેનું તપાસતા મીઠપ ન હોય માંડ મારા વાલા ગુરુને ગુરુ કોઈથી થવાય નહીં હું મારા સદગુરુનો નોકર છું એની ઉપર એક ભગત છું મારે જવાય નહીં મારે તો એના ગુણ ગાવાના એનો મહિમા કરવાનો છે એને જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ બતાવવાનો છે અને એનો મહિમા કેમ વધે એ મારે કરવાનો છે મારો મહિમા નહીં મારો સદગુરુનો તો આવો જ્યારે તમારી અંદર આ પાત્રતા આવશે
ત્યારે એ આંબો આગળ વધશે. પણ ઘણી બધી કોશિશ કરી કે ખારું છે એ કોઈ દી મીઠું થયો નહીં. પાણી હરખું જ આવે છે, આકાશમાંથી મીઠું જ પાણી વરસે છે. શેરડીમાં જાય તો ગળ્યું લાગે, કારેલામાં જાય તો કડવું લાગે, લીંબુમાં જાય તો ખાટું લાગે. લાગે પાણી તો એક છે, પછી આવું ખાટું ને તીખું ને ગળ્યું, મરચામાં જાય તો તીખું લાગે. બિયારણમાં ફરક છે એટલે સમજાય છે ને વાત? બિયારણમાં ફરક છે એટલે આ ખરાબ થાય છે. એમાં આકાશમાંથી પાણી પડે, સાપના મુખમાં પડે તો ઝેર બને, ધરતી ઉપર પડે તો કાદવ થાય, વાંસમાં પડે તો કપૂર થાય. અને જો ગંગા સાગરમાં મળી જાય એ પાણી ગંગા સાગર બની જાય, પાવન થઈ જાય, લોકો એટલે પગે લાગે. આ સદગુરુની જે વાણી છે, સુપાત્ર શિષ્ય હોય અને એની સુરતામાં કેચઅપ થઈ જાય તો મહાપુરુષ થાય છે. કેવો થાય? મહાપુરુષ. રિએક્શન આવે તો રાક્ષસ થાય. રાવણ ને વિભીષણ હતા ને, બે જ્ઞાની પુરુષ હતા, પણ પેલો વિભીષણ નિષ્ઠાવાન હતો, રાવણ અહંકારી હતો. એટલે શું આખી દુનિયા શું કે રાક્ષસ કે કોઈ ભગત કહે છે, રાક્ષસ જ કહે છે. અને વિભીષણને કોઈ રાક્ષસ કહે છે? શું કામ? એને બધું અહંકાર છોડી દીધો અને વચનમાં આવી ગયો એટલે. અને બોલો છે એ વચનમાં નતો રહ્યો, રિએક્શન આવ્યું. એ ભસ્માસુર એનામાં પણ એટલું જ્ઞાન હતું. એને જ્ઞાન થયા પછી રિએક્શન આવ્યું. ભસ્માસુર તો મહાબળિયો પાર્વતીની પાછળ પડ્યો, કંકણ લઈને હાથે મર્યો રે, સમજણ વિના ઘરને કુટાઈ જાશો રે, સમજણ વિના મુવા પછી ભૂત થાશો રે. ભસ્માસુરે ઘણું તપ કર્યું, શંકર ભગવાને વરદાન આપી દીધું, કંકણ આપી દીધા કે હું કોઈનાથી મરું નહીં. તો ભગવાનની પત્નીને ટાર્ગેટ કર્યું. ભગવાનની પત્નીને શંકર ભગવાને ભાગવા માંડ્યા કે મારી ઉપર આમ કરશે, મને પાણી પ્રશ્ન કરી દેશે. આ તો આમો થયો. પછી મોહિની રૂપ ધારણ કર્યું અને પછી આમ હાથ મુકાયો, નાનું તેલ વળીને ભસ્મ થયો. કંકણ દઈને હાથે માર્યો. ઇતિહાસ બોલે છે આપણો. તો સદગુરુના દાસ થવામાં મજા છે. દાસના દાસ થઈ રહીએ આપણે ગુરુના. તેમાં કીધું કે આવા માણસોની સોબત ના કરતા. પછી અમૃત સિંચ્યું બલે, અમૃત સિંચ્યું બલે, માટી મીઠીનો થાય મારવાના, માટી મીઠીનો થાય મારવાના, ધોના સમજે ખાટી આંબલી હોય અને એના ગોળમાં તમે ગમે એવું મીઠું પાણી સીંચો પણ એના કાતરામાં મીઠાશ આવે? કોઈ દિવસ મીઠાશ આવે નહીં. અમૃત સીંચ્યું આંબલે ખાટી મીઠી ન થાય મારા મારા. એ આવો જે ખરાબ માણસ છે, ખાટી આંબલી જેવો, બરાબર, એને તમે ગમે એટલો ઉપદેશ આપો તો એ મીઠો થાય નહીં. શું કામ?
આખું તળ જ ખાટું છે, આખું મૂળ જ ખાટું છે, એનું બિયારણ જ ખરાબ છે, ત્યાં ઉપદેશ લાગે નહીં. ઉપદેશ કેને લાગે? ઉપદેશ હિન્દુને ના લાગે, મુસલમાનને ના લાગે, શીખને ના લાગે, પારસીને ના લાગે, સ્ત્રીને ના લાગે, પુરુષને ના લાગે. ઉપદેશ કોને લાગે? બોધ કેને લાગે? લુહારને બોધ ના લાગે, બ્રાહ્મણને ના લાગે, વાણિયાને ના લાગે, ઠાકોરને ના લાગે, દરબારને ના લાગે, હરિજનને ના લાગે. બરાબર? બોધ કેને લાગે? જિજ્ઞાસુને, મોક્ષને, જે મોક્ષની ઈચ્છા વાળો છે એને ઉપદેશ લાગે. બાકી મૂર્ખને બોધ ન લાગે રે, એને સંત ભલે સમજાવે, મૂર્ખને બોધ ન લાગે. એને ગમે એટલું સમજાવો તો એનું ધાર્યું જ કરે, એને કોઈથી બોધ લાગે નહીં. જે પોતાના મનથી દોડ કરે છે એને મન મૂકી કીધો, એને ઉપદેશ કોઈથી લાગે નહીં. ઉપદેશ તો આ મોક્ષ અને જિજ્ઞાસુને લાગે, બીજાને ના લાગે. એમાં કીધું કે અમૃત સિંચ્યું આંબલે કાઠી મીઠી ન થાય મારા વાલા, સ્વાન પૂછ સીધું ન થાય, અગણિત કરો ને ઉપાય મારા વાલા. અમે ચાંદોડિયા રહેતા હતા, હંસાબેનની ઘર આગળ એક કૂતરી હતી પાડેલી, એની પૂંછડી વાંકીને વાંકી. મેં કીધું હંસાબેન આપણે એક આઈડિયા કરી, આ કૂતરી પૂંછડી સીધી કરી નાખી ગમે એમ કરી. સ્ટીલની નળી હું લઈને આવ્યો. સ્ટીલની નળી છે ને, કૂતરીની પૂંછડી 6 મહિના ભરાઈ રાખી, ટાઈટ. હંસાબેનને કીધું, હંસાબેન આ 6 મહિના થયા જો સીધી પૂંછડી છે, હવે આપણે નળી કાઢ નાખી, સીધી રહે નહીં. જેવી નળી કાઢી એવી ફરંટી મારી પૂંછડી. તેમાં કીધું કૂતરાની પૂંછડી કોઈ સીધી થાય નહીં. એમ આવા માણસોને ગમે એટલો બોધ આપો તો હતો જ્યાં એ પાછો જતો નહીં. ગુરુમુખી મધમાખી જેવો હોય, એક આદિ માર્ગ છે, આદિ માર્ગ સંસારી માર્ગ છે. એ બાર જાણતા વિષ્ટા ઉપર બેહીને આવે. આદિ માખીઓ જ્યાં ત્યાં બેસીને આવતી હોય. ઘરે તમે 32 ભાતના ભોજન બનાવ્યા હોય એની ઉપર બેહે, અને વિષ્ટા ઉપર બેહે, ગટરમાં બેહે, અને ઈ તમારા ઘરની અંદર ઈ માખીઓ આવે અને બેહે, રોગ થાય. શું કામ? વિષ્ટાની ગંદકી લઈને આવી છે. એ મનમોહી છે, એ હાથી માખ જેવો છે. મધમાખી જ્યાં ત્યાં કોઈ બેસે નહીં, હારા પુષ્પો ઉપર જ બેહે, અને એની ખુશ્બુ એનો રસ લઈને મધપૂરો ભેગો કરે, અને મધ ખાવાથી આપણો રોગ મટે છે. મટે ને? નક્કીના એઠા છે ને, મધમાખીના એઠા એને ચૂસીને ભેગા કરેલા, એ આપણે ખાવી છે ને આપણા રોગ મટાડે છે મધ. શું કામ? મધમાખી છે જ્યાં ત્યાં બેસતી નથી. એ ગુરુમુખી સાધક જ્યાં ત્યાં ના બેસે, જેવા દેવાની સોબત ના કરે, ખોટા વિચાર ના કરે. આ ગુરુમુખી કીધો, કબીરા તેરી ઝોપડી ગલકટીએ તે પા ભરેગા સો ભરેગા, તું ક્યું ભયા ઉદાસ. તારી આજુબાજુ ભલે દારૂના અડ્ડા હોય, તારે એનાથી શું મતલબ છે? તારી બાજુમાં ભલે જુગારના અડ્ડા હોય, તારી બાજુ ભલે કતલખાના હોય, તારે કોઈ ફરક પડે નહીં. આખું જગત તારી નિંદા કરે તો તારે કોઈ ફરક પડે નહીં. આવું જીવન જેનું છે, તેની સુરતા સદગુરુ સાથે, એનું આ બોલ છે. એમ પાણીયારી જેવું પાણી ભરીને આવતી હોય, હાલે ચાલે બોલે, હાથ ચાલી લે તો બેડું પડે નહીં. સુરતા એની બેડામાં. તેમ સાધકની સુરતા નિજ નામમાં હોય તો એ કોઈ દિવસ પડે નહીં. નકોલા કૂતરાને પૂછડી તે બધું એમના. એટલે ગુરુ પાસે જવાથી, ગુરુના વચનમાં રહેવાથી આપણો મનુષ્ય જન્મ સફળ કરવાનો છે. ગુરુ બનવા માટે નથી જવાનું, સાધન લેવા માટે નથી જવાનું, જ્ઞાની બનવા માટે નથી જવાનું. આ તો ભૂલી જવાનું છે, કપી જવાનું છે, એનો એ માર્ગ છે. તેમાં કીધું કે ભાવે ભણાયો ભુવળને રે, ભાવે
પૂછતા રે પૂછતા રે મોલી મોલ્યો દે પાટ મહારાણા મોલી મોલ્યો દે પાટ મહારાણા પ્રભુ પુરુષોત્તમ ચરણે પ્રભુ પુરુષોત્તમ ચરણે સગન ગુણલા ગાય મહારાણા સગન ગુણલા ગાય મહારાણા ભેદનો સંગ નાખીએ ઉત્તમ ભણાયો ભુવડને ગીતાનો પાઠ બહુ ભણાયો ફળામાં બેહાડી ઉત્તમ પાઠ ભણાયો ભુવડને પછી ગુરુને એમથી બોલાયા અને પૂછું આને બોલે બદલાણી નહીં તો બોલ્યો બે પાઠ મારવા ગુરુને સામો થયો એક સંત હતા ચોપડી વાળે રહેતા હતા એમાં છે ને ઉંદેડું નીકળું ને એટલે બિલાડી સપાટા મારવા જઈ સંતના ખોળામાં ઉંદેડું આવી બેહી ગયું ગુરુ મહારાજ બચાવો 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 કોનો ભય છે કે બિલાડી આ મંજલી સાથે બિલાડી બનાવી લે બસ બિલાડી બનાવી હવે બિલાડી ઉંદેડામાંથી બિલાડી બનાવી ફરવા માંડી અને જે બી બિલાડી બહાર નીકળી તવડો ડાકનો કૂતરો ભાગ્યો અમારી પાસે બિલાડી સંતના ખોળામાં બેઠી બાપુ બચાવો 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 તમારી આંતરિક શક્તિનો ઉપયોગ કરો મારે ભય છે કોનો ભય છે કૂતરાનો મને કૂતરું બનાવો કૂતરો બનાવી દીધો અંજલિ સાથી આ કૂતરો બની ગયો બસ હવે તને બિલાડી નહીં મારે ઉંદેડામાંથી બિલાડી બનાવી બિલાડીમાંથી કૂતરો બનાવ્યો જંગલમાં ફરવા ગયો અને સિંહ આવ્યો ડાલા મંથો આવે કૂતરાની વાયા પડ્યો કૂતરો પાછો બેસી ગયો ખોળામાં બાપજી હે ગુરુ મહારાજ દયા કરો બચાવો બચાવો હજી કોનો ભય છે તારે અરે કે જંગલની અંદર ઓલો સિંહ આવ્યો જંગલનો રાજા મને મારવા મને જંગલનો રાજા બનાવી દો સિંહ એમ સિંહ બનાવી દીધો આવી રીતે સામે બેઠો सिंह बैठो नाला मंथो सिंह बने गुरु महाराज के बच्चा अब तो सिंह हो गया ना अंदर में से बिलाड़ी बनाई बिलाड़ी में से कुत्ता बनाया अब तो जंगल का राजा हो गया बच्चा अब सिंह बन गया तुमको कोई नहीं मार सकेगा अब जाओ जंगल में शिकार करो सिंह डोरा काट्या बापू शिकार तो हमें बैठो से यहाँ आगे जવાની શા જરૂર છે બાપુ ઉપર પડદા ઉછાડ્યા છે અને જે બાપુ અંદરની શાંતિ પાછો ઉંદેડો જેને સિંહ બનાવવાની તાકાત છે ઉંદરમાંથી ઈ ઉંદેડું બનાવી દે એટલે આમાં કઈ આંકો રાખવા જેવો નથી માથે સદગુરુનો આધાર છે વાલા સદગુરુ જો રૂપે તો એનો પાવલો કોઈ જાણનાર નથી हरि रूठे गत एक है गुरु रूठे गत एक ही नहीं हरि का बहुत सहाय जो गुरु रूठी गया परमात्मा તમારું પાવલું ચાલશે નહીં ગુરુ મહિમા કે છે હું નથી કહેતો ગુરુ દુભે તો પૃથ્વી કંપે તે અસુર જુગ જુગ નહીં જંપે તમારા બાપાનો ગુરુ મહિમા માનજો गुरु समान और कोई नहीं दाता मात पिता पुत्र के पाता जो निस्दिन गुरु चरणा सेवे अभय दान गुरु पदमा देवे गुरु को कामी क्रोधी देखे ताको कर्तव्य जाय लेके आ બધું તમારું પાણીમાં જાય જો તમારી દૃષ્ટિમાં આવા વિકારો આવી ગયા તો ગુરુની દૃષ્ટિમાં વિકાર હોતા નથી સમાન દૃષ્ટિ પડશે તમે બધાય બેઠા છો મારી દ્રષ્ટિ સમાન છે તમે બધા મારા છો પણ તમારા બધાયની અંદર વિચારધારા અલગ અલગ હશે મને જુદી જુદી રીતે માનતા હશો હું તમને બધાને એક જ સ્વરૂપે જોઉં છું આવો મહિમા સદગુરુનો છે
અને આ મહિમા આદિ અનાદિ કાળથી ચાલતો આવે છે. આ મનુષ્ય દેહ ધારણ કર્યા પછી સદગુરુએ પંચશીલનું પાલન આપી મનુષ્ય બનાયા. મનુષ્યમાંથી અજર અમર અવિનાશી આત્માની ઓળખ કરાઈ. ભય ભ્રાંતિ ભ્રમણા મટાડી. આ બધા ઢૈડા મટાડી દીધા. નરક 84 એ ભય મટાડી દીધો. જન્મ મરણનો ભય ભ્રાંતિ ભ્રમણા બધું મટાડી દીધું. હવે કરવાનું શું? નથી ડુંગર ચડવા જવું, નથી બાધાઓ રાખવી, નથી મંદિરોમાં જવું, બરાબર, નથી હોમ હવન ને યજ્ઞ કરવા. તો કરવાનું શું? ગુરુનો મહિમા. શું કરવાનું? ગુરુનો મહિમા. બીજું કાંઈ કરવાનું નથી. અને આ ગુરુ મહિમા તનથી મનથી અને ધનથી જે સાધક કરે છે એની હવાઈ થાય છે, બીજાની નહીં. ગુરુ બોધ લેવાથી હજી સુધી કોઈનું કલ્યાણ થયું નથી. પણ આ જે મહિમા છે આ મહિમા કરવાનો આવ્યો. તો આ મહિમા સુપાત્ર શિષ્ય કરે છે તનથી મનથી અને ધનથી. આવતીકાલે નવરાત્રી બેસે છે. અંધશ્રદ્ધા વાળા માણસો 9 દિવસ સુધી એટલો બધો મહિમા કરશે, લાખો કરોડોના ખર્ચા કરશે. પૈસા નહીં હોય તો સીધા લાઈને કરશે ને. 9 દિવસ સુધી હોમ હવન યજ્ઞ કરશે. કોઈ માંડવા નાખશે, ડાકલા વગાડશે. પૈસા નહીં હોય તો કેવડી મોટી એની અંદરનો શ્રદ્ધા અને વિશ્વાસ છે. આપણને તો પ્રગટ મળ્યા છે, પ્રગટની બલિયારી છે. ગુરુની આ બધા ઢેડા બંધ કરાયા. આમાં તારું કાંઈ વળશે નહીં. હવે તું જાગતા નરસેવી લે, તારે બીજું કાંઈ કરવું નથી. આ બધું કરવા તને સાચી માતાની ઓળખ કરાઈ. તારા ઘરે તારા મા બાપ છે ને પગે લાગે એટલે તારી નવદુર્ગા તારે જાવું નહીં પડે. તને એકેય માતાજી નડવા નહીં આવે. તારી માને તું માન. માતા બેઠા ના જાઓ ગંગા, પિતા બેઠા ના પૂજો શિવની લિંગ. ઘરના ધણીનો પડતો મૂકીને જે નારી જાત્રાએ જાય, પાલન ભણે ધર્મીઓ ઈ નારી વડવાનો થાય. બેનોનો ધર્મ એનો પતિએ પરમેશ્વર. એને ઈ ઘર છોડીને જાત્રા કરવા નથી જાવું, ડાકલા વગાડવા ગરબા ગાવા જાવું નથી. એને નક્કી થઈ ગયો કે મારી વાત તો અહીં પડી છે. તો આવો મહિમા ગુરુ ભક્તિનો છે. આજે અમાવાસ છે, ભાદરવા વદ અમાસ. આજથી પહેલી નવરાત્રી છે. એટલે જગતવાળા છે એ કૃતિ માતાને પૂજે છે. અને અમારે આજે સંતુભાઈ છે એના ભાવ જાગીનો છે કે મારે હંસામાં પૂજન કરવું છે. કાલ પહેલી નવરાત્રી લોકો મટે જાય છે, મારે આ પૂજન કરવું છે. હંસામાં તો ચંદ્રદેવ ઉઠાડી છે આવવાનું છે. તો હવે આપણે પૂજન કરી લેવી. સંતુભાઈ હિસાબે આવી જવું, પૂજન કરીને પછી બધા સેવક સમાજ આવી જાય. વારા પરથી